રાજપારડીથી નેત્રંગ રોડ ઉપર 10 કિલોમીટર પીક્યુસી 4 લેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ ઉપર 10 કિલોમીટર સુધીના પીક્યુસી માર્ગનું ખાતમુહૂર્ત કરવા માટે રાજપારડી 4 રસ્તા નજીક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે આ માર્ગનું ખાતમુહૂર્ત શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું। આ માર્ગ ઉપર ઘણા સમયથી બિસ્માર હતો અને આ માર્ગ પર ઉડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન હતા, જેને લઈને અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને અનેકો વખત મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। જે બાદ આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, પ્રકાશ દેસાઈ તેમજ આજુબાજુ ગામના સરપંચો આગેવાનોની ઉપસ્થિતિ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજપારડી 4 રસ્તાથી 10 કિલોમીટર સુધી આ માર્ગ પીક્યુસી 4 લેન 111.8 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેથી સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ખાડા અને ધૂળની દમડીઓથી રાહત મળશે। તાલુકાની અંદર રાજપારડી મુકામે રાજપારડીથી નેત્રંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ઘણા વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલતમાં હતો। આ રસ્તો 10 કિલોમીટરના ખર્ચે 120 કરોડની અંદર આરસીસી અને 4 લેન મંજૂર કરવામાં આવ્યો છે। એ રીતના ઝઘડિયાથી વાલિયા સુધીનો પેપર 4 લેન રસ્તો મંજૂર કર્યો છે અને એનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે। આ વિસ્તારની અંદર સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને લોકોની અંદર એક અનેરો ઉત્સાહ આ રસ્તો મંજૂર થવાથી આવ્યો છે અને ઘણા વર્ષોથી આ લોકોને જે રસ્તાની તકલીફ હતી, એટલા માટે અમે દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાત સરકારના અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજ રોજ રાજપારડી નેત્રંગ રોડ જે વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, એ આજે આપણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ આભાર માનીએ છીએ, તેમજ આજુબાજુથી પધારેલા સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તમામ આજે ઉપસ્થિત રહ્યા છે અને જે લોકોએ જે આ રાજપારડી નેત્રંગ રોડ ખૂબ ખરાબ હાલતમાં હતો, તો એ રસ્તો બનવાથી લોકોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી છે। એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।